જો અત્યારે ઉપરકોટના કિલ્લામાં આપણે આ બૌદ્ધ ગુફાઓ છે તે જોવા આવી ગયા છીએ। હવે આપણે બૌદ્ધ ગુફાઓ જોવા જવાનું છે અને ટિકિટ ઓનલાઈન જ બુક કરવાની છે। ઇન્ડિયન માટે 20 રૂપિયા છે અને ફોરેનર માટે 250 છે। તો આપણા મિત્ર છે એ ટિકિટ બુક કરી લે, પછી આપણે અંદર આગળ બૌદ્ધ ગુફાઓ જોવા જઈએ છીએ। ઓનલાઈન યુપીઆઈથી ટિકિટ બુક કરી અને આપણે બૌદ્ધ ગુફાઓની અંદર આવી ગયા છીએ। તો ચાલો હવે આપણે આ બૌદ્ધ ગુફાઓ તમને અંદરથી બતાવીએ। જો અહીંથી જવાનું છે તો હાલો હવે આપણે ચાલુ કરીએ। હાલો મહેન્દ્રભાઈ, જો અમારા હિરેનભાઈ તો આગળ જાય છે, ધીમે ધીમે આપણે આગળ જાય છીએ। આ નજારો છે ઉપરકોટ કિલ્લામાં આવેલ બૌદ્ધ ગુફાઓનો, જેની અંદર આપણે જઈએ છીએ। જોઈએ અંદરથી આખો બૌદ્ધ ગુફાઓનો નજારો છે। તો હજી નીચે જવાનું છે। અહીંથી આપણે નીચેની તરફ જવાનું છે। તો એટલે આપણે અહીંયા અંદર નીચે પહોંચી ગયા છીએ બૌદ્ધ ગુફાઓમાં। આ લાસ્ટ છે અને અહીંથી પછી કદાચ હવે બંધ કરી દીધી છે। જો આપણે બૌદ્ધ ગુફા અંદર લાસ્ટ સ્ટેપે પૂગી ગયા છીએ। આની 20 રૂપિયા ટિકિટ આપણે આપી છે આ બૌદ્ધ ગુફાઓ જોવાની। તમે પણ ઉપરકોટના કિલ્લામાં આવતા હો, તમારે પણ આ બૌદ્ધ ગુફાઓ જોવી હોય તો આની ઓનલાઈન ટિકિટ તમારે બુક કરવાની રહેશે, તેનો ચાર્જ 20 રૂપિયા છે। તો જો આ વિડીયો હતો આખો ઉપરકોટની કિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓનો, જેનો ચાર્જ 20 રૂપિયા આપણે ચૂક્યો હતો। તમને આ બૌદ્ધ ગુફાઓનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મળીએ ફરી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે। અને તમે ઉપરકોટના કિલ્લાનો આખો વિડીયો જોવા માગતા હો તો એ પણ અમારી ચેનલ ઉપર આવી ગયો છે, જે તમે જોઈ શકો છો। ઉપરકોટના કિલ્લાનો આખો વિડીયો છે તે પણ તમે જોઈ શકો છો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવેલું છે।